હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, જય કૃષ્ણ. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે પાણી વાળવાનો વારો છે, કેમ કે જો પપ્પા વહી ગયા ગાયું દોવા, એટલે આપણે વારો આવ્યો છે વાળવાનો. અને આપણી જાહેર છે, જોવો તમે આ ખેતર, આ બધું આપણું જ છે, પણ ટૂંકમાં મોજ ને રોજ તારે મોજ કરો. જાહેરમાં પાણી વાળવી છે. આની પર એક કેરો રહ્યો છે, બાકીનું પી ઓલપા વાવવાનું છે નાની જાહેરમાં, એટલે વાંધો નથી. આની પર બહુ મોટી જાહેર છે, જો દેખાય છે ને, બહુ મોટી જાહેર છે. પછી ઓલપા પાવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, તમને હું આજે બતાવી બધી વસ્તુ. મિત્રો હવે એ કેરો ભરાઈ ગયો છે, એટલે હવે આપણે આગળ જઈને બીજી એક પાઇપ છે એ ખેઈ નાખીશું હાંધો, એટલે નાની જાહેરમાં વ્યૂ જાય છે. મિત્રો જોઈ ગયો તમે હમણાં. જો મિત્રો આ રહ્યું ને, આમ ખેઈ નાખો સમજ્યા, એટલે નાની જાહેરમાં નીકળ્યું પાણી, નીકળે ત્યાં ભાઈ બંધો. વાહ, તો મિત્રો નીકળ્યું પાણી. આપણે હવે નાની જાહેરમાં વાળવાનું છે, તો હાલો આપણે ધોરિયામાં હાલ્યા જઈએ. વિડીયોમાં બન્યા રહી ગયો, મજા આવે. મજા ન આવે ને તો મને કહી ગયો તમે તારે હાલો તારે. તો આ કેરામાં જાય છે પાણી. જો બોલો બોલો બોલો, કેમ છો બધા? રાખ લઈ જાઓ, મોજમાં રહેજો. સીધી છે ભાઈ, જીવવાની છે મોજે મોજ, રોજે રોજ. રાખ લઈ જાઓ, મોજા મોજ ભાઈ ભાઈ. મિત્રો આ સુધી પાણી તો પોગાડી દીધું, પણ હવે પાવડો ભૂલાઈ ગયો. હવે પાવડો લેવા જવું પડશે. તો હાલો આપણે પાવડો લેવા જઈએ. ધોરિયામાં જવું પડશે. ઓલી મોટી જારીથી ન્યા જો છે ધોરિયો. તો હાલો ત્યારે આપણે પાવડો લઈએ. તો મિત્રો કેમ જો, મજામાં રહેવાનું, મોજ કરવાની, બીજું બધું બોલો તમારે. એટલે પણ બહુ આગો પાવડો છે ખરેખર. હા ઠીક છે. લાખમાં કઈ છે. અહીંયા બહાર છે. અહીંયા પડ્યો છે ને. તો પાવડો લઈ લેવી મિત્રો. હાલો પાવડો નાખ્યો છે ખંભે ને. હવે આવી છે રાણો રાણાની રીતે, મોજે મોજ રાણો રાણાની રીતે. હા મોજે મોજ જોઈ લો મિત્રો. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહીજો. હું તમને આવી મોજ કરાવતો રહીશ. હાલો ત્યારે. તો ભાઈબંધો આ કેરો ભરાઈ ગયો છે. હવે આ કેરો આપણે વાળી લેવી, ત્યાં જઈને શેઢે હાલીને પાળા ઉપર હાલીને જાઉં છું. તો થોડીક શહેરમાં પાણી વાળું બહુ કેવાળા ફી આવી જાય છે. આપણે તો બેઠેલા એસીમાં, આવું કોઈ દી કાંઈ કરેલું નહીં. હીરામાં આવી મંદી, મશીન આપવા પડ્યા ભાડે, અને કરવું પડે સાવડવા. આવું છે બધું. બોલો મિત્રો મારી કહાની. કાંઈ વાંધો નહીં. બીજું હું પાણી વાળશું. આ જ સમય ખરાબ છે. કાલ તો સારો આવવાનો જ છે ને. ક્યારેક તો સુખનો સૂરજ ઉગે જ તેને ક્યાં જાય છે. રોજ આ બાજુ ઉગે જ છે. કાંઈ વાંધો નહીં. પણ પાવડો ઊંધો પડ્યો હતો. પાવડો લઈ લેવી. પાણી નાખું વાળ નાખ્યું. હાલો તો મિત્રો મારા પપ્પા આવી ગયા પાણી વાળવા, એટલે હવે હું જાઉં છું ઘરે, કેમ કે નાવાનું બાકી છે. તમે તમને જોતા દઈશું મારે કેટલું ખાવાનું વહેલો હું જઈ ગયો હતો, એટલે નાવાનું બાકી છે. નાહેલો ઘરે જઈને પછી પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરશું તારે. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. વિડીયો જોવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે. તો મિત્રો તમને બધાને એમ થતું હશે કે આને કપડાં કેમ બદલીને પાછો પાણી વાળવા આવ્યો નાય. તો મિત્રો એવું નથી. હું વયો ગયો તો ઘરે. મેં કીધું હવે પપ્પા વાળશે પાણી, પણ ઘરે ગયો ને તો મહેમાન આવ્યા. નાઈને બહાર નીકળો હતા પછી પાછો મારા પપ્પાનો ફોન આવ્યો કે હવે કે તું પાણી વાળવા વયો હોય, અને મારે જવું પડશે કે મહેમાનમાં બેહવા. પપ્પા ગયા પછી મહેમાનમાં બેહવા. એવું બધું છે. એટલે હું પણ આવી ગયો સાહેબમાં પાણી વાળવા. જો
પણ મિત્રો જાહેરમાં કાંઈ છે નહીં બરાબર. જોવો ને બધા ઘામાં પડી ગયા છે. આ આવી તોય કંટાળો આવે એવી જાહેર છે. કરમની કઠણાઈ છે. જોવો કાંઈ લેવા નથી જાહેરમાં. આ મિત્રો થઈ 3 મહિનાની પણ હજી છે બાટકી આવડી જ તે. તમે જોવો તો કદાચ જો આની પછી આ જાહેર વાવેલી છે ને તોય મિત્રો આ જાહેર જુઓ અને આ જુઓ કેટલો ફરક છે. આવું છે મિત્રો. મિત્રો હું આવ્યો ને તા બોલો આડ્યો પી બોલો. હા છે ભાઈને તાકાત કાંઈ ન ઘટે. પી આડ્યો પી ગયો. ખાલી આ 2 કેરા બાકી જોવા પાણી જાય છે. એક આવડું આ બાકી રહ્યો છે અને એક આ બાકી રહ્યો છે. 2 કેરા બાકી રહ્યા છે. તો મિત્રો મેં ઘડીક વાર વાવ્યું ને ત્યાં મહેમાન વી કે મારા પપ્પા પાસે આવ્યા કે હવે કે તું જવા દે કે હું વાળું છું કે તને હું આવડે પાણી વાળતા મારા પપ્પા કે મેં કીધું તો વાળો મોટો તડકો ખાવા 42 ડિગ્રી પપ્પા વાળે જ પાણી પાયા રાખીએ. જો મિત્રો પાણીની તાણ પડી ગઈ. પાણી વીવી ગયું ભલા મને. બરફની કઠણાઈ છે. એક તો તડકો એવો ને જો ઝાડ થઈ ગઈ. મકાઈ છે ઝાડ નથી પણ આ તો મારે આવવાનું હોય ને સારા વારની એટલે મને બધું ખબર હોય નહીં કે આને શું કહેવાય આને શું કહેવાય એમ. નાખું વાવતે આવડતું નહીં. પાતો જો સુધી ક્યારેક વાવ ખબર પડે કે આ રીતનું આમ થોડું કરવાનું હોય. બાકી આપણને કઈ બહુ ખબર ન પડે. આ છે મિત્રો તો અમારો વાડીયો કૂવો. કાંઈ વાંધો નહીં હાલો. તો મિત્રો વિડીયોમાં વહેંચાઈ દેજો. આવું કંઈક હશે તો હું તમને ખબર આપતો રહીશ. જય માતાજી.